નમસ્કાર મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું સરસ મજાના એવા નિબંધની, જે છે જનરેશન ગેપ, પેઢીઓ વચ્ચેનું અંતર, બે વિચારધારાઓનો સંઘર્ષ કે સમન્વય। પરીક્ષામાં પૂછાઈ શકે એવો સરસ મજાનો નિબંધ છે। આની શરૂઆત કરીએ આપણે સરસ મજાના વિચાર સાથે। પરિવર્તન એ સંસારનો શાશ્વત નિયમ છે। સમયની સાથે સમાજ, સંસ્કૃતિ અને માનવીય વિચારોમાં બદલાવ આવવો એ એક અત્યંત સ્વાભાવિક પ્રક્રિયા છે, પરંતુ આધુનિક સમયમાં ટેકનોલોજી અને વૈશ્વિકીકરણના કારણે આ બદલાવની ગતિ એટલી બધી ઝડપી બની ગઈ છે કે બે પેઢીઓ, માતા પિતા અને સંતાનો વચ્ચે વિચારો, માન્યતાઓ અને જીવનશૈલીમાં એક મોટી ખાઈ ઊભી થઈ છે, જેને આપણે જનરેશન ગેપ અથવા પેઢીઓ વચ્ચેના અંતર તરીકે ઓળખીએ છીએ। આ માત્ર ઉંમરનો તફાવત નથી, પરંતુ બે અલગ અલગ જમાનાની વિચારધારાઓ વચ્ચેનો તફાવત છે, જૂના વિચારો અને નવા વિચારો વચ્ચેનો વિરોધાભાસ। આ અંતરનું મૂળ બંને પેઢીઓના ઉછેર અને સમયગાળામાં રહેલું છે। જૂની પેઢી વડીલોનો દૃષ્ટિકોણ છે। જૂની પેઢી અનુભવ, પરંપરા, ધૈર્ય અને સામાજિક મૂલ્યોને પ્રાધાન્ય આપે છે। તેમના મતે જીવનમાં સ્થિરતા, આર્થિક બચત અને સમાજના નીતિ નિયમોનું પાલન એ સર્વોપરી છે। તેઓ સંબંધોને જાળવી રાખવામાં અને ત્યાગની ભાવનામાં માને છે। નવી પેઢી જે છે, યુવાનોનો દૃષ્ટિકોણ શું છે? તો નવી પેઢી ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, તાત્કાલિક પરિણામ જોવે છે, ના ડિજિટલ યુગમાં જીવે છે। તેમના માટે વ્યક્તિગત આઝાદી, ટેકનોલોજી, ઝડપ, રચનાત્મકતા અને આજમાં જીવવું વધુ અગત્યનું છે। તેઓ સામાજિક બંધનો સ્વીકારવાને બદલે તાર્કિક રીતે પ્રશ્નો પૂછવામાં માને છે। અંતર કઈ રીતે અને કેમ રહી જાય છે? આ અંતર વધવા પાછળ મુખ્યત્વે સંવાદનો અભાવ છે, એ જવાબદાર છે। નવી પેઢી પાસે ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાભરની માહિતી આંગળીના ટેરવે છે। જૂની પેઢી જે બાબતોને વર્ષોના અનુભવે શીખતી, તે યુવાનો મિનિટોમાં જાણી લે છે। આનાથી યુવાનોમાં તમને નહીં સમજાય તેવી માનસિકતા બંધાય છે। બીજી તરફ વડીલો નવી પેઢીની ઝડપ અને બદલાતી જીવનશૈલીને પચાવી શકતા નથી અને પોતાના જૂના નિયમો લાદવાનો પ્રયાસ કરે છે, જેનાથી સંઘર્ષ જન્મે છે। નવી પેઢીના મગજ અને માનસિકતા પર થતી અસરો। જનરેશન ગેપની યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય પર અત્યંત ઘેરી અસરો જોવા મળે છે। એકલતા અને ગેરસમજ। જ્યારે યુવાનોના નવા વિચારો, કરિયરની નવી પસંદગીઓ જેમ કે યુટ્યુબિંગ છે, ડિજિટલ ક્રિએશન છે, કે લાઈફસ્ટાઈલને ઘરમાં સ્વીકૃતિ નથી મળતી, ત્યારે તેઓ પોતાને પરિવારથી અલગ અને એકલા મહેસૂસ કરે છે। માનસિક તણાવ। માતા પિતાની અપેક્ષાઓ અને પોતાની ઈચ્છાઓ વચ્ચે પીસાતો યુવાન ઘણીવાર તણાવ, એન્ઝાયટી અને ડિપ્રેશનનો શિકાર બને છે। બળવાખોર વૃત્તિ। જ્યારે વિચારોને સતત દબાવવામાં આવે છે, ત્યારે યુવાનોમાં ગુસ્સો અને બળવાખોરીની વૃત્તિ જન્મે છે। તેઓ પરિવારની વિરુદ્ધ જઈને મોટા નિર્ણયો લેવા કે સોશિયલ મીડિયાની આભાસી દુનિયામાં સાંત્વના શોધવા પ્રેરાય છે। ઉકેલ શું છે આનો? તો તાર્કિક સમજણ અને સંવાદનો સેતુ। જનરેશન ગેપ એ કોઈ બીમારી નથી, પણ એક સામાજિક વાસ્તવિકતા છે। તેને નાબૂદ ન કરી શકાય, પણ તેના પર સમજણનો પુલ ચોક્કસ બાંધી શકાય। તાળી ક્યારેય એક હાથે વાગતી નથી। વડીલોએ અમારા જમાનામાં આવું હતું એવી જીદ છોડીને યુવાનોની સ્પીડ, તેમની ટેકનોલોજી અને તેમના નવા વિચારોને ખુલ્લા મને સ્વીકારવા પડશે। માતા પિતા મટીને મિત્ર બનવું પડશે। સામે પક્ષે યુવાનોએ એ તર્ક સમજવો પડશે કે ગૂગલ કે ઇન્ટરનેટ પાસે માત્ર માહિતી હોઈ શકે છે, પરંતુ જીવનનો અનુભવ અને ડહાપણ તો વડીલોના સફેદ વાળમાં જ છુપાયેલું છે। નિષ્કર્ષ જોઈએ તો નવી પેઢી એ વહેતી નદીના પ્રવાહ જેવી છે, જેમાં પ્રચંડ ઉર્જા છે, જ્યારે જૂની પેઢી એ નદીના કિનારા સમાન છે, જે તે પ્રવાહને સાચી દિશા આપે છે। જો જૂની પેઢીનું માર્ગદર્શન
અને નવી પેઢીની ઉર્જાનો સકારાત્મક સમન્વય થાય તો પેઢીઓ વચ્ચેનું આ અંતર સંઘર્ષને બદલે એક અત્યંત શક્તિશાળી અને પ્રગતિશીલ સમાજના નિર્માણનો પાયો બની શકે છે. તો મિત્રો, મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.